આ બાજુ નંદોત્સવ ચાલે છે. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ગોરા પાલ કી જય કનૈયા લાલ કી. ખૂબ જ સુંદર નંદ મહોત્સવ આ બાજુ ચાલી રહ્યો છે. કહે છે કે ગોકુળમાં એક દિવસ 1 મહિના જેટલો લાંબો થઈ ગયો છે. એક દિવસ 1 મહિના જેટલો લાંબો, કોઈને ખબર જ નથી પડી. એક ક્ષણને એક કલાક જેવી રીતે મનાવ્યો છે બધાએ. એટલો સુંદર નંદ મહોત્સવ. આજે 5મો અધ્યાય કહેવાય. 5મો અધ્યાય, એના પહેલા 18 શ્લોક એ નંદ ઉત્સવના છે. એ નંદ ઉત્સવના જે 18 શ્લોક છે એ જે ગાય છે એને આખા ભાગવતનું પુણ્ય મળે છે. 5મો અધ્યાય અને એના આગળના 18મા શ્લોક ખૂબ જ મહત્વના છે. તો જો અધ્યાય 5મો યાદ રાખજો. કયો? 5મો અધ્યાય, 10મો સ્કંદ અને 5મો અધ્યાય. અને ખાસ કરીને જેના ઘરમાં ભાગવત હોય, કોના ઘરમાં ભાગવતજી છે? હા, આટલાના ઘરમાં ભાગવતજી છે. ના હોય તો વસાવી દેજો. અને તમે મને લાગતું નથી કઈ લાવો એવા, બધા આરસુના પીર છો. દુકાનની બહાર જઈને નીકળો તો યાદ જ નહીં, તમે ઘેર જશો એટલે બધું ભૂલી જજો. જો આજે તમને બધાને કહું, હું ધક્કો કોઈનો ખાતો નહીં, કેમ કે આ સાચું કહું, મેં ઠાકોરજી છે ને એવું કીધું, બેટા તું મારી પૂજા કરજે. વધારે કંઈ બહુ માથાકૂટ કરતો ને, પણ આજે તમારા લીધે માથાકૂટ કરીશ. જો જેને ભાગવતજી લાવવા હોય, જો બધા એને ભાવ સાથે કહી દઉં, 150 રૂપિયાના મળે છે, 450 મળે છે. 150 રૂપિયામાં એકલા શ્લોક આવે, 450 આખું ગુજરાતી ભાષાંતર આવે, અને 800 થી 900 રૂપિયામાં ગુજરાતી ભાષાંતર 2 ભાગમાં મળે. એટલે જેને કોઈને લાવવા હોય ભાગવતજી, કથા પૂરી થાય તો મને આજે કહેજો, કદાચ હું આજે જઈને લેતા આવીશ. પછી કથાના 7 દિવસ પછી જય શ્રી. એટલે જો કદાચ કોઈની ઈચ્છા હોય કે મારા ઘરમાં ભાગવતજી આવે, પાછું એવું ના સમજો કે મારે જ કમિશન કર. બાપા એ તો મારે તો પેટ્રોલ બાળીને જવાનું હતું સિટીને. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી. લે, આ તો મારો ભાવ એવો છે કે તમારા ઘેર ઠાકોરજી આવે પહેલા દિવસે ભાગવતનું મહાત્મય મેં કીધું હતું. કેટલું મહાત્મય ભાગવતજી ઘરમાં. કોઈની ઈચ્છા હોય તો મને કહેજો, પછી છેલ્લે નામ લખાઈ લેજો, હું લેતો આવીશ. એક ધક્કો તમારી માટે થઈ જશે. હા ના, પંજાબી હિન્દી વાંચો, હિન્દીમાં આવે છે. પંજાબી કહેવું પડશે ગીતા પ્રેસમાં કે ભાઈ અમારા પંજાબીમાં હિન્દી ના આવે તો શ્લોકવાળી ખાલી ઘરમાં મૂકો, વાંચવાની કાં જરૂર છે આપણે? ને તમારી પાસે કઈ ટાઈમ છે? સિરિયલો જોવો છો, મોબાઈલ મચેલો છો, તમારી પાસે ક્યાં સમય છે? હા, તમે નહીં માતાજી, તમે નહીં. ઓ મારી માં, તમે ના કહું, બધાને કહું, પણ તમે ખોટું ના લગાડશો. પણ આપણી મોબાઈલ જોવાનો ટાઈમ છે, ટીવી મચેરવાનો ટાઈમ છે, ખાવા પીવાનો, ઊંઘવાનો ટાઈમ, પણ ભગવાનની માટે સમય નથી. વાંચો નહીં તોય ચાલશે. ભાગવતનું તો ખાલી ઘરમાં હોય ને, એક વસ્ત્ર વીટીને મૂકી રાખો ને તો એ ઠાકોરજી પ્રસન્ન જ રહે છે. એટલે જેની ઈચ્છા હોય કહેજો. તો આ બાજુ નંદ મહોત્સવ સુંદર થયો છે. હવે નંદ બાવાને થયું છે કે વાર્ષિક કર એટલે જીએસટી હવે ભરવા જવું પડશે. એ વખતે જીએસટી ચાલે છે. આ ટેક્સ કહીએ ને, ટેક્સ ત્યારથી ચાલતો આવે છે. તો ત્યારે ત્યાંના રાજા કોણ હતા? તો કીધું છે કે કંસ. તો નંદ બાવાને થયું છે કે મારે ટેક્સ વેરો ચૂકવવા માટે જવું છે. તો એ ગયા અને પોતાની સાથે ઘણા પોતાના બીજા ગોવાળિયાઓને પણ લઈ ગયા. વસુદેવ ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વઃ. નંદ બાવા ગયા છે, કંસને કરવેરો ચૂકવ્યો છે. આ બાજુ વસુદેવજીને ખબર પડી કે નંદ બાવા આવ્યા છે. હવે બંને મિત્રો છે પાછા, નંદ બાવા અને વસુદેવજી. તો વસુદેવજી નંદ બાવાને મળવા ગયા છે. વસુદેવજી કહેવા લાગે, દૃષ્ટ્યા સંસાર ચક્રેસ્મિન વર્તમાનઃ પુનર્ભવઃ ઉપલબ્ધો ભવાનદ્ય દુર્લભમ પ્રિય દર્શનમ. કહે છે એક ક્ષણ દુર્લભ છે જે સમયમાં તમારા પ્રિયનું દર્શન થાય.
તમને જે ગમતું હોય એના દર્શન થાય એ સમય દુર્લભ છે. કહેવા લાગે છે કે હે નંદ બાવા, મને ખૂબ જ આનંદ થયો કે તમારી આ ઉંમરે તમારી ઘેર લાલો ભયો છે. વસુદેવજીને તો ખબર જ છે ને કે છોકરો કોનો છે. હા, એ જ જણ બદલીને આવ્યા હતા. આ બધું કારસ્તાન તો એમનું જ હતું. એટલે મળવા ગયા, મળવા નથી ગયા, એની ખબર પૂછવા ગયા કે છોકરાનું બધું સારું તો છે ને. આ તો હોશિયારી છે. જૈન કે છે ખૂબ આનંદ થયો કે તમારે ઘેર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા. ખૂબ આનંદ છે કે તમારી ઘેર લાલો ભયો છે. તો કે બધું હેમખેમ છે ને? કે હા ભાઈ, બધું હેમખેમ. નંદ બાવા કે પણ મને બહુ દુઃખ થયું છે. અહો તે દેવકી પુત્રાહ કંસેન બહવો હતઃ. બહવો હતઃ, એકથી અનેક બાળકો આવ્યા. બહવઃ એટલે વધારે બાળકો. બહવો હતઃ, બધાને મારી નાખ્યા. મને બહુ દુઃખ થાય છે. કહે છે એકા વિશસ્તા વરજા કન્યા સાપી દિવમ ગતાની. એક દીકરી આવી, એ આકાશમાં જતી રહી. ભાઈ મને બહુ દુઃખ છે. 7 બાળકો તો મળ્યા, એક કન્યા આવી, એ આકાશમાં જતી રહી. ભાઈ મને બહુ દુઃખ છે, મને માફ કરજે. ચાલ્યા કરે વસુદેવજી કે ચાલ્યા કરે ભાઈ, પણ જો મને છે ને ગોકુળમાં ઉપદ્રવ થતા દેખાય છે. મેં સાંભળ્યું છે કે ગોકુળમાં રાક્ષસોનો આતંક વધવાનો છે. હવે નંદ બાબાએ આટલું સાંભળ્યું છે. નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતા કરતા નંદ બાબા પાછા વળ્યા છે. આ બાજુ હવે મારા લાલાની ઉંમર 6 દિવસની છે. કેટલાની છે? 6ઠ્ઠીનો દિવસ આવ્યો છે. કયો? તમે શું કરો 6ઠ્ઠી દિવસે? કઈ કરીએ આપણી ઘેર બાળકો હોય તો? શા માટે કરો છો? લેખ લખવા આવે છે. જો અમારી બહેનો તો બધી ખબર છે. તો કનૈયાના પણ હવે લેખ લખાવાના છે, પણ લેખ લખવા વિધાતા નથી આવ્યા. કોણ આવ્યું છે? માસી ઊંટના. વિધાતા તો નથી આવ્યા, પણ 6ઠ્ઠા દિવસે કોણ આવી ગયું? માસી પૂતના આવી છે. હવે કંસે મોકલેલી છે એટલે એની જેવી પાપીની જ છે. પરંતુ જેવી રીતે ગોકુળમાં પ્રવેશ કરે છે, શરીર પોતાનું સ્વરૂપ લક્ષ્મી જેવું સુંદર કરી દીધું. એટલા સુંદર વસ્ત્રો પહેર્યા છે. કાલે બધા તૈયાર થઈને આવ્યા હતા, આજે કેમ આવું બધું છે? બધું સીધું સાદું. હા, એવું છે, એવું છે. બસ તો 7મા દિવસે જો બધા 5-5 હજાર લઈને આવવાનું છે. અને મહારાજને ચાંદલો કરી બ્રાહ્મણોને બધાને એકલા નહીં, તમારું ભાઈ તમને આવશે. 5-5 હજારથી ઓછા લઈ કોઈ આવશો અને મહારાજને ચાંદલો કરજો, આ મહારાજને ચાંદલો કરજો, નીચે મહારાજને ચાંદલો. 5000 હોય તો મંત્ર નહીં કહીશ બેટા, ઊંટો ના આજે જાગજે. પિતાજીને કહીશું આના દિવસે ભલે રજા પાડી, પણ છેલ્લા દિવસે એમ કે મારી બધી બહેનો શું લઈને આવવાના છો? સર બોલો તો ખરા. હા, જો તમે પહેલા. હા, તમે તો સારાની ઘેર આવ્યા છો. ના ના, લાડુ તો ખાઈને હવે લાડુ જેવા થઈ ગયા. તમે પ્રોત્યા આપો હવે. ના ના, લાડુ નહીં ખાવા. હા, અને કીધું છે રાજુ કાકા, સારો સારો હોય તો સારો, નહીં તો પેલા પેલી તમે કદાચ સિરિયલ જોઈ હોય તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈ કોઈ? એમાં ખબર પેલો આવે, શું નામ છે? સુંદર. સુંદર જેવાળો નથી તમારા સારા રાજુ કાકા? સાચું કહેજો. તમે છો? હા, તો તમારા સારા સુંદર જેવા નથી. આ બોલાય તો નહીં કોને? નહીં તો ઘેર જઈને ખાવાનું ના મળે. કઈ ગયા બેન? કઈ બેઠા છે? તો અમે જ છે. બોલાય જ નહીં, ઘેર જઈને ખાવાનું ના મળે. બાપા સુંદર અમદાવાદથી આવે ને ભરૂચ જેઠાલાલને ચૂકવવું પડે. તહેવાર ના દે ઘરમાં. જો બેન શક્તિશાળી લાગે છે. એવું નથી. સારો હોય ને તો કૃષ્ણ જેવો. કેવો? કૃષ્ણ જેવો. આખું યુદ્ધ જીતાડ્યું છે અર્જુનજીને. અર્જુનના સારા થાય છે કૃષ્ણ. ખબર છે તમને કે નથી ખબર? ખબર છે. ચાલો, બહુ સુંદર. આખું યુદ્ધ કીધું છે કે સાલકો બુદ્ધિદાયક. ને અત્યારે કલયુગમાં એવું થઈ ગયું છે, માતા પિતાનું કોઈ ના માને, પરંતુ હંગરી વાળાનું બધું મોને. માતા પિતાનું ના માને પણ હારો કે તે મોની લે. મમ્મી પપ્પા ખરાબ લાગે ને હંગરી વાળા હારા લાગે. પરંતુ કીધું છે સારો હોય તો ભગવાન કૃષ્ણ જેવો. અને તમારા સારા કૃષ્ણ જેવા જ છે. તે કૃષ્ણની આટલી કથા કરે છે એટલે જ બધાને બોલાવ્યા છે. તમારા સારા કૃષ્ણ જેવા જ છે.
ગોપીઓ પણ કેવી હશે તો ખબર નહીં, પણ સ્વભાવે તો કૃષ્ણ જેવા જ છે. પૂતના માસી આવી છે, સુંદર લક્ષ્મી જેવું રૂપ લીધું છે, સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ પહેર્યા છે. અને જો કાલે બધા તૈયાર થઈને આવજો. કાલે શું છે? રૂક્ષ્મણી વિવાહ, લાલાનું લગ્ન છે. એટલે કોઈને પાર્લરમાં જવું હોય, મેકઅપ કરવો હોય તો શું છે ને, બહેનોને પાછા હેરસ્ટાઈલ પેલી બંબ જેવી ઓરાઈ લાવે. લગ્નમાં જાય ને, લગ્ન કરવા બેઠા તો બંબ વચ્ચે મૂક્યો એટલે પેલા કે તને આખી જિંદગી હું ડમીસ આવી દઉં. રસ્તા પર બંબ આવે તો શું થાય? હે એટલે બંબ મુકાવી ના આવે કે આખી જિંદગી તને બંબની જેમ જ ડમીસ ને આવે. એટલે ખબર ના પડે કે શેરી કઈ પૂરવી. પૂતના માસી આવી છે, એવા સુંદર મેકઅપ કરીને આવ્યા છે. મેકઅપ જ કર્યો છે ને, એની બુદ્ધિ તો ખરાબ છે, અંદરથી મેલું છે. નયે ધોએ ક્યાં મિલા જબ મન મેં સે મેલ ન જાય. બહારથી ગમે તેટલા આપણે હારા દેખાઈએ, પરંતુ મન જ આપણું ગંદુ હોય તો શું કરીશું? પૂતના માસી બહારથી તો એટલી સુંદર દેખાય, પરંતુ અંદરથી મેલી છે. લક્ષ્મી જેવું સ્વરૂપ જોયું, એને જોઈને બધા મોહિત થયા. નંદ બાવાની ઘેર પૂછતા પૂછતા આવે છે, હમણાં કોની કોની ઘેર જન્મ થયો છે? ખબર પડી, નંદ બાવાની ઘેર જન્મ્યો છે. નંદ બાવાની ઘેર માસી પૂતના આવ્યા છે. પૂતના આવી છે ને તો યશોદાજી તો ખુશ ખુશ થઈ ગયા. જો સાક્ષાત લક્ષ્મી દેવી આવ્યા છે મારા દીકરાને આશીર્વાદ. કોમ કોમ કેરો તિલક લગાવો તિલક તારા ભાલમાં, કલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાં, કલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાં, યમુના જરમાં કેસર ગોળી સ્નાન કરાવું શામરા, યમુના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો. લાલાને આવી રીતે બોલો. યમુના જરનું જર લાવે અને ઠાકોરજીને સ્નાન કરાવે છે. પછી કે હવે લાલાને ઝારો નાખવાનો. બહુ નજર લાગી નથી બેનો? નજર લાગે શું કરો તમે? હા, નજર ઉતારીએ. મારા લાલાને નજર લાગી છે તો શું કરીએ ખબર? આપણે મીઠું લાવીએ, કોઈ મીઠું લાવીને એમ ગોલ 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 ઉતારે. શું બોલો ખબર કોઈ? હા, એટલે લીંબુ વાળું ચાલુ થયું માર્કેટ. રોજ નવું અપડેટ થાય. શું થાય? હા, મીઠું ઉતારે. કોઈ કહેશે મારી મીઠી નજર લાગી હશે તો ગોળ વાળું પાણી કરે. મારી નજર લાગી હશે, લાગવી જોઈએ, યાદ રાખો. નજર કોને લાગે? જેને તમે પ્રેમથી જોતા હોય તો નજર લાગે ને, પણ પ્રેમથી જોતા જ નથી તો. હા, હવે છોકરો બાળક હોય ને નાનું અને એની માં સવારે નહીં તો રોજ મારામારી કરે તૈયાર થવા. પેલું તૈયાર થવા માગે નહીં, એની માં જબરજસ્તી કરે. એટલે પેલી હોય બે પગ વચ્ચે દબાવે, મારું બેટું બહુ મસ્તી કરે, જરી આમ તો કઈ ગાંઠું નહીં મને કે હવારમાં ઘેર જ પહેલાથી યુદ્ધ ચાલુ થઈ જાય બાળકની જોડે. તમને લાગે એવું મારો લાલો છે ને, તમારું બાળક હોય ને, તમારું આપણા ઘરનું બાળક, એ તો ખાલી આપણા ઘરમાં ધમાલ કરે, અને આ લાલો આખા ગામમાં ધમાલ કરે. આખા વ્રજને ચકડોળે ચડાવ્યું છે. એની લીલાઓ આગળ સાંભળજો. એના કીધું મને તો એટલો આનંદ થયો. કાલે 5 કલાક કથા ચાલી. કેટલા કલાક? 5 કલાક. તોય તમે આટલા ધ્યાનથી બેઠા. ખરેખર આ તમારી ભક્તિ જ છે. નહીં તો 5 કલાક બેઠી બેસાય એવું? બાપા, પિક્ચર જોવા ગયા હોય તો ઇન્ટરવેલમાં ઊભા થઈને જવું પડે. આ તો તમે એ પણ નહીં બોલો. આપણે ઇન્ટરવેલ પણ નહીં તોય 5 કલાક સતત. મારા રાજુ કાકા મને એવું નથી કીધું કે મહારાજ આટલું બધું લેટ કેમ થયું. મને ફોન કરીને આજે પૂછ્યું, મહારાજ જો કાલે આવું જ જો મોડું થવાનું હોય તો હું ભોજનની વ્યવસ્થા કરી દઉં. ખરેખર ના કીધું, આ મસ્તી નથી, આ સત્ય કહું છું. એવું કીધું કે જો આપણને આવું જ જો કદાચ થવાનું હોય, મેં કીધું નહીં. 6 થી 6:30 ભાઈ મારા લાલાને ઊંઘ આવે રાતે. હું આવે મારા લાલાને 6 થી 6:30 નહીં થાય. નહીં તો રાજુ કાકા એવું કહી શકતા હતા, મહારાજ આટલું મોડું ના કરશો, બધાને તકલીફ. પરંતુ હું વિચાર કર્યો એમને, મારા ભક્તોને ગયા પછી ઘેર તકલીફ ના પડે એટલે હું આયોજન મારી જાતે કરી દઈશ. આ ભાવ જોઈએ. શું જોઈએ? આ કથા પ્રત્યેનો પ્રેમ દેખાય મહારાજ. નહીં તો આયોજનકારો આવું કહે હા પહેલા કે આપણી પાસે આટલો સમય છે મહારાજ, આ સમયમાં થઈ જાય તો સારું, પરંતુ નહીં.
એવું નથી કીધું મારા લેટ થાય ના થાય ના થાય. શું કીધું મહારાજ જો કદાચ એવું થવાનું હોય આપણે તો ભોજનનો વ્યવસ્થા અને લગ્ન પર તો જમવાનું હોય જ ને. હવે લગ્નમાં થોડું આવે કઈ કેવું પણ ચાલ ઠાકોરજીનો પ્રસાદથી આપણે સંતોષ માનીશું. પરમ દિવસે જમીશું. કેટલી મીઠાઈ છે તમે કહો? ના ના હાથ જ ઓછી તો થવી ના જોઈએ. વધશે તો ચાલશે. બની સાત આજ વધે તો હારે. લાલાનો પ્રેમ દિવસે દિવસે કેવો થવો જોઈએ? હોનાનો ભાવ કેવો વધે છે એ રીતે ભગવાનની ભક્તિમાં પણ ભાવ આપણો વધવો જોઈએ, ઓછો ના થવો જોઈએ. કાકી કે ના ના આ લોકો બહુ ખર્ચો કરાવશે, ઓછું કરજો. મીઠાઈ ના મને એવું લાગ્યું મારે આ તો કહેશે આ લોકો તો આપણું દિવાળો કરશે. કાકી એક વાપરજો મારો લાલો 1 લાખ કરીને આપશે. 1 રૂપિયો વાપરો ખાલી. એક અને રૂપિયો તેલ લેવા ગયો. પોતાનું મન રાખો. મારી કાકી નથી એવી છે ભાઈ, પણ આ એક મજા છે. શું છે? એક આનંદ છે. કેવા બધા તમે મને એવું થાય કે તમને જ શાંતિ છે કે હવે આવ્યો આગળ હું બોલશે. આ જ આનંદ છે કથાનો. કેટલા સરસ શ્રોતાઓ છો. હું તો ઠાકોરજીને પ્રાર્થના કરું કે ઠાકોરજી તમને વૈકુંઠમાં પણ આવો પ્રેમ જ આપશે. તમે કથામાં આનંદ કરો છો ને, ઠાકોરજી પણ તમને આવો જ પ્રેમ આપશે. આવો બેટા આપણે મજા મસ્તી કરીશું. પૂતનાનો ઉદ્ધાર ઠાકોરજીએ કર્યો છે. 6 દિવસનો લાલો છે. હવે દિવસે દિવસે લાલાની ઉંમર વધવા લાગી તો 3 મહિને લાલાએ પરખું ફેરવ્યું છે. શું ફેરવ્યું છે? પરખું ફેરવ્યું છે. હવે મોટા લોકો હોય ને, મોટા તો ઠીક, પરંતુ આખું વ્રજ લાલાને પ્રેમ કરે છે. તો લાલાએ ખાલી પરખું ફેરવ્યું તો આખું વ્રજ ભેગું થઈ ગયું. લાલાએ પરખું ફેરવ્યું, લાલાએ ચાલો ઉત્સવ મનાવીએ. વાટમાં ઉત્સવ. મારા લાલાએ પરખું ફેરવ્યું, ચાલો ઉત્સવ મનાવીએ. તો ઉત્સવનું આયોજન થયું છે. હવે જેના ઘેર દૂધ ઘી માખણની નદીઓ વહેતી હોય, 20 લાખ ગાયો એટલે વિચારતો કરે પરવટો થતા હશે રોજ માખણના. દૂધની તો નદીઓ વહેતી હશે, એને શું વાર લાગે? ઉત્સવ ચાલુ થયો છે. લાલાને માતાએ પેટ ભરીને જમાડ્યો છે. લાલાને હવે કે છે બધા આવ્યા છે ને, તમારે વ્યવસ્થા કરવા જવું પડશે. તો લાલાને એક ગાડું મૂક્યું હતું ને, એની નીચે પારણું હતું અને એની નીચે લાલાને સુવડાવ્યો છે. તો હવે લાલાને માં છે ને સુવડાવીને ગયા ને તો લાલાને ખોટું લાગી ગયું. માં તું મને મૂકીને જતી રહી. લાલાએ છે ને પગ આમ ઊંચો કર્યો. લાલાએ પોતાનો પગ એટલે અધ્ધર કર્યો છે અને જે ગાડું છે ને, ગાડાની અંદર જઈને એ પગ વાગ્યો તો ગાડું આખું ઊંધું થઈ ગયું. ગાડાની અંદર શું ભરેલું છે? ઘી, માખણ ને આવું બધું ભરેલું છે. તે આખું ઊંધું પડી ગયું છે. તો બધા જ આવ્યા. એકા શું થયું? આપણા છોકરાઓ ત્યાં ઉભા છે તો શું કે છે? આ લાલાએ આમ પગ માર્યો ને આમ, તે આખું ઊંધું પડી ગયું. આ ભગવાનની લીલા શિખર બંધન છે. ઉત્કચ નામનો જે હિરણ્યાક્ષનો દીકરો હતો. કોણ? હિરણ્યાક્ષ. સૌથી પહેલો રાક્ષસ જે ભગવાન વરાહ મારે છે. એ રાહ જોતો હતો કે આ વિષ્ણુ ક્યારે પાછો જન્મ લઈને આવે, હું એને માન નાખું. તો એ આવે છે મારવા માટે, પણ ભગવાન એનો ઉદ્ધાર કરે છે. આ ભગવાનની લીલાઓ ચાલુ થઈ. 6 મહિના 6 દિવસનું બાળક પૂતના માસી આવી, 3 મહિનાનું બાળક અને આ ઉત્કચ નામનો રાક્ષસ આવી ગયો. બોલો આપણે આટલા દુઃખ છે ખરા કૃષ્ણ જેટલા? હજી તો લાલો મોટો પણ થયો નથી અને એક પછી એક દુઃખ લાલાએ આપણને શિખામણ આપી છે. બેટા, મારા જીવનમાં દુઃખ આવ્યું છે એ જોઈને તમે જરા શીખજો, તમારા જીવનમાં પણ આવશે. પણ એને છે ને એની માટે તૈયાર કરે છે આપણને ભગવાન. બીજું આ ઉત્કચ નામનું આ બીજું એક વિઘ્ન કયું છે. માતાજી આવે છે, લાલાને ખોરામાં લીધો, લાલાને ખોરામાં લે છે, લાલાને પાછું પેટ ભરીને જમાડ્યો છે અને ઘરની બહાર ગયા છે લાલાને લઈને. અને ઘરની બહાર ગયા ને તો લાલાનું વજન એકદમ પર્વત જેવું વધવા લાગ્યું. તો માતાજી ક્યાં એકદમ મને શું આવું થયું? લાલાને નીચે મૂક્યો, માં ઘરમાં ગયા. એટલામાં એક તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. નામ શું છે? તૃણાવર્ત. વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે.
તૃણાવર્ત આવ્યો એ વંટોળિયાની અંદર લાલાને આખો ઉંચકી લીધો છે, પરંતુ લાલાએ પોતાનું વજન વધાર્યું, પેલાનું ઘરું પકડ્યું છે, ભગવાને તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો છે. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. લાલો 3 મહિનામાંથી હવે 10 દિવસ વધ્યા. લાલાની ઉંમર કેટલા દિવસની થઈ છે? હવે 100 દિવસ. લાલો કેટલા દિવસનો થયો છે? 100 દિવસનો થયો છે. હજુ લાલાનું નામકરણ થયું નથી. બોલો, આપણે બાળકનું નામ કેટલા દિવસે પાડી દઈએ? 12 દિવસ. 12મા દિવસે બારો બળિયો કહીએ ને. કોઈ આવે અને રૂમાલમાં હુરાવે ને એમ 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 કરીને ઝુલાવે. તો લાલાને હજુ તો નામે નથી પાડ્યું. દિવસ કેટલા થઈ ગયા છે? 100 દિવસ પૂરા થઈ ગયા છે. લાલાનું હજી નામકરણ થયું નથી. હજુ નામ શું ચાલે છે? લાલો. શું? લાલો. અને આજે પણ નામ શું ચાલે છે? લાલો જ. લાલો જ. લાલાને લીધે જ આ બધી રામાયણ છે. બધું જે છે તે કોના લીધે? આપણે નહીં, આપણું નાનું બાળક હોય એને શું કહીએ? લાલો. મારો છોકરો લાલો, કનૈયો છે. અને પોતાના ઘરવાળાને કોઈ કહે કે આ મારો ઘરવાળો કનૈયા જેવો છે? હા, કે કોઈ ના કે? બેન, તમારું શું કેવું છે? એવું છે? હા, તમારું તો લાલા જ છે. હવે કાલે આવ્યા હતા લાલાજી. હા, આપણે ના લાલો કહી શકો કે નાનું બાળક, પરંતુ કોઈ પોતાના પતિને એવું કહે ને કે કનૈયો છે. લીલાઓ કરીને આવે બાપા, અષ્ટપત્રાણીઓને લાવે, કઈ રહેવા જવું? લાલો કહીએ. તો 100 દિવસ થયા. આ બાજુ વસુદેવજીને ખબર પડી કે હજુ લાલાનું નામકરણ થયું નથી, તો એ પોતાના ગુરુને મોકલે છે. ગુરુજીનું નામ શું છે? ખબર છે તમને કોઈને? યાદવોના કુલગુરુ નામ છે ગર્ગાચાર્ય. આ નામ યાદ રાખજો. કયું નામ? ગર્ગાચાર્ય. ભગવાન કૃષ્ણ ભગવાનના કુલગુરુ છે યાદવોના. તો વસુદેવજી ગર્ગાચાર્યને મોકલે છે કે તમે જાઓ અને ત્યાં આગળ નંદ બાવાના ઘરે જઈ, ત્યાં આગળ મારો દીકરો છે. હવે કોણ? કારણ કે જે રોહિણી માતા છે એ પત્ની કોના છે? શ્રી વસુદેવજીના છે. તો કે છે મારા દીકરાનું નામકરણ કરજો, સાથે સાથે નંદ બાવાના દીકરાનું પણ તમે નામકરણ કરી દેજો. જો યાદ રાખો, કૃષ્ણ એ યશોદા માતાની ઘેર કેમ ગયા એ ખબર છે ખરી કોઈને? યશોદા માતાની ઘેર કેમ ગયા છે ખબર છે કોઈને? 80 વર્ષની ઉંમર છે. કેટલી છે યશોદા માતાની? 80 વર્ષ. 11 કરી છે. શું કરી છે? 11. આ લાલાનો જન્મ થયો તેનું કારણ શું છે? પોતાની સગીમાં દેવકીને છોડી અને 11 વ્રતનું ફળ આપવા માટે લાલો જાતે ગયો છે. આટલામાંથી કોણ કોણ 11 કરો છો? હા, હવે જે નથી કરતા એ મને આંગળી કરો. જે પુણ્યાત્મા છે જે નથી કરતા, હા એક. ના ના ના, કરો કરો ભાઈ, કરો. રાજુ કાકા કરો છો 11? તો આંગળી અંદર કરો ને ભાઈ. ના કરતા હોય તો ભાઈ અમારા મુખ્ય યજમાન જ જૂઠું બોલશે, પછી આ બધા તો કહેશે શું? જો હા, નથી કરતા. હા, તમે ભગવાન? હા ભાઈ, વાહ. હા હા, રાજુભાઈ હવે સાંભળો, હવે ખાસ સાંભળો. 11 કરવાનું કોણ કે છે એ કહું તમને. વિષ્ણુ ભગવાન કહેતા 11 કરવાનું મહાદેવ કે છે. કારણ કે વૈષ્ણવા નામ યથાસંભો. સૌથી મોટા કોઈ વૈષ્ણવ હોય તો એ કોણ છે? મહાદેવ છે. તો 11 કરવાનું વ્રત એ મહાદેવ રાવણને કહે છે. રાવણ સંહિતામાં. રાજુ કાકા, મહાદેવ રાવણને કહે છે કે રાવણ, જો માનવ 11 નહીં કરે તો શું થશે એ સાંભળજે. આપણે બીજા બધા વ્રત કરીએ છીએ ને, મંગળવાર કરીએ, પૂનમ કરીએ, અમાસ કરીએ, બધા અલગ અલગ બધા વ્રત કરો છો. એ વ્રત નહીં કરો તો પાપ નહીં લાગે. નહીં કરો તો પાપ નહીં લાગે. પણ 11 નો ઉપવાસ ના થયો તો પાપ ચોક્કસ લાગશે. નહીં કરવાથી. કરવાથી તો સૌથી મોટું પુણ્ય આ જ કહી દીધું કે યશોદા માતાની ઘેર લાલો ગયો છે. શા માટે? એમને 11 ના વ્રત કર્યા છે.
બોલો 11નું વ્રત જાતે કૃષ્ણને તમારી ઘેર લાવવા માટે મજબૂર કરે છે કે જવું જ પડશે મારે. તો 11 ના કરતા હોય તો 11 ખાસ પ્રારંભ કરજો. 11ના દિવસે જે આપણા પાપ હોય ને, આપણા પાપ એ બધાય અન્નમાં જાય છે મહારાજ. એ બધાય પાપ છે ને અન્નમાં ભરાય છે આપણા પાપ. અને તમે અન્ન ખાઓ એટલે પાપ તમારા શરીરમાં આવે છે. 11ના દિવસે જે ચોખા ખાય છે, જો વાતો ખાસ સાંભળજો. 11ના દિવસે જે ચોખા ખાય છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. કોને કોને 11 ચોખા ખાધા હશે? હા, ઉપવાસ નહીં કરતા એમને તો આપ્યા જ હશે ધમધમાઈ. હા, નહીં ખાવાનો રાજુ કાકા. હું કહું એનો પણ રસ્તો કહું. ના ના ના, હું કહું મેં કીધું આ ભંડારો છે, કોઈ વસ્તુ બાકી રહે નહીં. 6 ને 8 વાગે તો ચિંતા. હા બસ નહીં સાંભળવું. 11ના દિવસે તમે ચોખા ખાવ છો તો બ્રાહ્મણ હત્યાનું પાપ લાગે. જેટલા દાણા ખાવ એટલા બ્રાહ્મણોની હત્યા કરી. બધાયનો રસ્તો છે, પણ ગાય બ્રાહ્મણની હત્યાનું કોઈ નિવારણ છે નહીં. 11 તો કરવી જ પડે. 2 11 આવે. જો કેટલી 11 આવે? 2 11. કઈ કઈ તો કીધું છે કે એક દ્વાદશી સહિત ની આવે કે જે 11 ઉપર બારસ હોય તેને વૈષ્ણવ આપણે 11 કહીએ. અને જે ચોખ્ખી 11 હોય અથવા દસમ પર 11 હોય એને શૈવ કહેવાય. શૈવ અને ભાગવત 2 11 આવે. બેમાંથી જે કરો તે ચાલે. આપણે નથી શૈવમાં ફસાવું કે આ કરજો ને નથી વૈષ્ણવમાં ફસાવું, પણ 11 કરવાની. જે 11 કરે છે એની સીટ વૈકુંઠમાં બુક 100% થઈ જાય છે. જે 11 આટલા માટે કરો છો અને તમે તો પાછા ભાગવત કથા સાંભળવા આવ્યા છો. અને 11 જે કરતા હોય યાદ રાખજો, યમરાજા તમારો વાર વાંકો કરી શકવાના નથી. તમને યમ નહીં લેવા આવે, યાદ રાખો, તમને મારો લાલો જ લેવા આવશે. 11નું ફળ છે. 11ના દિવસે શું કે છે મારા ગુરુજી? 11 કઈ રીતે કરાય? હવે પહેલો પ્રશ્ન એ કરીએ તો છે 3 દિવસ 11 ના હોય. કેટલા દિવસ હોય? 3 દિવસ. દસમના દિવસે એક ટાણું ભોજન. દસમના દિવસે એક ટાણું ભોજન. એકાદશીના દિવસે નિર્જરા. બધી, ખાલી પેલી ભીમ એકાદશી નહીં, બધી નિર્જરા. કદાચ આપણાથી નથી રહેવાતું તો પાણી પી શકે. એવું લાગે છે કે મારું શરીર સાથ નથી આપતું તો તમે દૂધ પી શકો. કોનું? ગાય માતાનું, ભેંસનું નહીં. ભેંસનું નહીં, નહીં તો બુદ્ધિ કેવી થાય? ભેંસ જેવી જાડી. ગાય માતાનું દૂધ. તો એવું લાગે કે હજુ મારું શરીર નથી રહી શકતું તો તમે ફ્રૂટ ખાઈ શકો. ફળ, કેરું છે, સફરજન છે, આ રીતે કંઈ ખાઈ શકો. ને પછી એવું લાગે છે કે હવે તો આનાથી શરીર નથી ચાલતું, હું 11 જ નહીં કરું. મારે તમે તો કહો છો કે દૂધ પીવું ને આ ખાવું તો 11 પરંતુ યાદ રાખો તો પછી શરીરમાં શક્તિ નથી તો તમે કંઈક સામાન્ય, શું પાછું બહુ નહીં, થાળી ભરી ભરીને પેટ ભરીને આ પ્રભુએ કીધું એવું કે મોડીઓ ખાઓ. એનો રસ્તો આપજો. આજે ના કરે તે વધારે બૂમો પાડે. ના કરે તે વધારે બૂમો. 11ના દિવસે કીધું છે બને તો દૂધ, એનાથી ઉપર ફ્રૂટ, અને કદાચ ના લેવાય તો સામાન્ય થોડું શાક ખાઈ લેવાય. સામાન્ય. કેટલું? સામાન્ય. પરંતુ ગુરુજીએ હમણાં એક ઢીલ આપી. કે તમે અન્ન ખાઓ ને એની કરતા પછી આવું બધું બનાવીને ખાજો, પણ 11 કરજો. ના રહેવાય તો. કારણ કે આપણે આપણા શરીરને ટેવ નથી પાડી. ધીરે ધીરે ટેવ પડે. જુઓ, આ નથી બધા કહેતા કે અમે વ્યસન કરીએ છીએ, વ્યસન છૂટતું નથી. આપણા ઘરમાં છે કોઈ વ્યસન કરતું હોય એવું? કોઈ પાન પડી કે પછી આવું કંઈક છે કોઈ આપણા ઘરમાં? કોઈ આટલામાં? ચલો, બહુ સુંદર, બહુ સુંદર કથા. આ નીચે બેઠેલા ભક્તો છે તે કોઈ વ્યસન કરો છો? અવાજ આવવા દેજો. અવાજ. હા, ના જવાબ આવ્યો. બહુ સરસ ને. વાહ વાહ. મહારાજ બોલ્યા. બોલો જય મહારાજ કી જય. વાહ ભાઈ વાહ. કોઈ એક તો જવાબ આપવો પડે. નીચે બેઠા છે માતા, એ નહીં કરતા, એ તો મને ખબર છે. જો તમે
કે છે મહારાજ અમારી વ્યસન નથી છૂટતું, આ જીવ છૂટી જાય તો વ્યસન ના છૂટે? આ કોઈને મરવું છે આટલામાંથી, કોઈ મરી જવું છે? મરવું જ કોઈને આટલામાંથી? કોઈ તો હા બોલો ના, કોઈ હા બોલતા નથી. બાપજી મરવું છે? વાહ વાહ ભાઈ વાહ, અમારા શ્રોતા જાય નથી. બહુ સુંદર. મરવું શા માટે? મારે 200 વર્ષ જીવવું છે. જો હું જેટલું જીવીશ એટલી કથા થશે, જેટલું ઠાકોરજી. જીવન શા માટે જોઈએ છે? તારી આ કથા માટે એક જણના મનમાં પણ થયું કે હું 11 કરીશ. તો આની આગલી મેં કથા કરીને કરશો લો, આ પ્રભુએ આગલી અધર કરી દીધી. એક શ્રોતા મળી ગયા, બાપજી આગલી કથા કરીને ભાગવતાના અઠવાડિયા પહેલા જ હતી, તો 3 જણ એવા હતા કે મહારાજ અમે 1100 કરીશું. હવે આ કથાનું ફળ મળી ગયું રાજુ. આ તમને મળી ગયું. આપણા એક ભગતે હાથ અધ્ધર કર્યો કે હું હવે 11. બીજા કોઈની ઈચ્છા છે? હા, તમારો સપોર્ટ. 2 જણ. હજી કોઈ તૈયાર થાય એવું છે કે 11 કરવી? માતાજી આંગળી અધ્ધર કરજો. નાજો પ્રભુ હાબરો કરજો. ના સાચું કહું કે મોડિયો 3 વાર ખાજો. હું કહું 11 ના દિવસે પાપ અન્નમાં જાય. શામાં જાય છે? એટલે અન્ન ખાવાથી પાપ લાગે. આટલામાંથી કોઈ 11 બધા કરો છો કે નથી કરતા? કરો છો તમે. આટલામાંથી એવા કોણ છે જે 11 હવે ચાલુ કરશો? આંગળી અધ્ધર કરજો. 1 2 3 અને 4. 4 જણ. 4 જણની આંગળી અધ્ધર થાય છે. અંદર છે, અંદર 2 જણ છે. 2 3 4 5 6 7. ઓ બાપા, ભગવાન તમે કરો છો? નથી કરતા? ટ્રાય કરજો. એવું નહીં કહું કે બંધાઈ જાઓ, પણ ટ્રાય કરજો. રાજુ કાકા 7 જણ એવા તૈયાર થયા છે કે હું હવે 11 કરીશ. અને નીચે કદાચ અંદર હશે, કોઈ દેખાતા નથી. માતાજીઓ, ઓ માતાજીઓ, ઓ માતાજીઓ, કથા મને કરવાનું મારી માં તમે ના કરશો? આટલા બધા વ્યાસ થશે તો સાંભળશે કોણ? રાજુ કાકા આપણી કથા સફળ છે. 7 જણ કથા જો એક 11 કરીને ઇન્સેન્ટિવ આપણને મળશે. પેલું એવું ચાલે છે ને, તમે 1 ને 2 ને કહો, 3 ને કહો, આગળ ચેન ફેલાવો. એટલે જો આટલા તમે કરતા થયા તો એનું પુણ્ય મને પણ મળશે, રાજુ કાકા તમને મળશે, તમારા પિતૃઓને મળશે, અને બેઠેલા તમારા રંજન બાને મળશે. આટલા માટે જો બાપજી આપણી કથાની અંદરથી એક જણ પણ જો બાપજી જીવનમાં આટલો ફેરફાર થાય છે તો કથા કરેલી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. મારા લાલાની કથા સફળ થઈ. બોલો માતાજી જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા જય શ્રી કૃષ્ણ. કાલે કે પરમ દિવસ કઈશ યાદ કરાવજો પાછા. એવું છે? ઘેરથી હતા? વાહ ભાઈ વાહ. જલાભાઈ આપણે તમે દુકાન સંભાળી છે. અગિયારસ જે શ્રાદ્ધ પક્ષ આવે છે ને, એ દિવસે પાપ લાગતું નથી, કારણ કે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ માટે. તમે કદાચ જો જગન્નાથપુરીમાં જાઓ છો, કયા આગળ જગન્નાથપુરીમાં, તો ત્યાં જઈને તમારે ભાગ ખાવો જ પડશે. 11 હોય ત્યાંનો પ્રસાદ જ ભાત છે, અને પ્રસાદ નથી, એ ભાત એ સાક્ષાત જગન્નાથ છે. એટલે અમુક ભગવાન છે ને છૂટછાટ આપે છે. હા, બહુ સરસ, બહુ સરસ. જુઓ અમરીશજીની કથા આવે છે. જો કહું તમને, કોની આવે છે? અમરીશજીની કથા. એ પણ 11ની જ કથા છે આખી. અમરીશજી નભગના દીકરા થયા નાભાગ, નાભાગના દીકરા થયા અમરીશજી. ચાલો બહુ ખૂબ ધ્યાનથી સાંભળજો. બોલો કૃષ્ણ કનૈયા રાધે રાધે. બોલો ને સીતારામ. અમરીશજીનું ચરિત્ર બહુ જ સુંદર છે. બહુ ધ્યાનથી સાંભળજો. અમરીશજી એકાદશી વ્રત બહુ જ પ્રેમપૂર્વક કરે. એકાદશી વ્રત ને નિર્જરા. કેવું? નિર્જરા વ્રત કરે. તો એ કઈ એકાદશી કરે છે? તો એકાદશી પરની જે દ્વાદશી હોય ને, એ એકાદશી કરે છે. તો એકાદશીના પારણા કરવાના હતા. શું કરવાના હતા? પારણા.
બીજા દિવસ બારસ. અને એમનો નિયમ હતો કે દ્વાદશી પૂરી થતા પહેલા હું પારણા કરી લઉં, આવો નિયમ છે એમનો. તો પારણા કરતા હતા એવામાં જ ત્યાં આવી ગયા દુર્વાસા મુનિ. કોણ આવ્યું છે? દુર્વાસા મુનિ આવ્યા છે. તો દુર્વાસા મુનિ આવ્યા તો પરીક્ષા કરવાના હેતુથી આવ્યા હતા. શું કરવા માટે? પરીક્ષાના હેતુથી જ કે હું એની જઈને પરીક્ષા કરું, કેવો ભગત છે જોઈ તો લવા છે ને. આવ્યા છે પરીક્ષા કરવા માટે ને કહે છે કે હે અમરીશજી, હું હમણાં સ્નાન કરીને આવું છું. તો હવે સ્નાન કરવા ગયા ને તો જાણી જોઈને મોઢું કરે છે. એમને ખબર છે કે બારસ હમણાં પૂરી થશે ને એનો નિયમ ભંગ મારે કરાવવો છે ગમે તે કરીને. અમરીશજી જાય છે, દુર્વાસા મુનિ જાય છે સ્નાન કરવા. આવતા આવતા મોડું થાય છે તો અમરીશજી વિચાર કરે, જો મારી બારસની તિથિ જતી રહેશે તો મારો નિયમનો ભંગ થશે, તો મેં રસ્તો શું કરું? તો એક રસ્તો કરું, ઠાકોરજીના ચરણ ધોઈ લઉં અને ઠાકોરજીના ચરણનું જે ચરણામૃત છે ને એ પી લઉં. ચરણામૃત પીવાથી બ્રાહ્મણનો પણ અપરાધ નહીં થાય, કારણ કે બ્રાહ્મણ આવ્યા છે તો બ્રાહ્મણને જમાડ્યા વગર કદી જમાય નહીં. તો એક કામ કરું, મારો પણ નિયમ સચવાઈ જાય અને બ્રાહ્મણનું પણ અપમાન ન થાય. તો ઠાકોરજીના ચરણ ધોવે છે, ચરણામૃત પાન કરે છે અને પોતાનો એકાદશીના વ્રતને પારણા કરી દીધા. હવે પાછળથી આવ્યા છે શ્રી દુર્વાસાજી. દુર્વાસા મુનિ આવ્યા અને આવતાની વારમાં જોવા લાગ્યા છે કે હે અમરીશ, મેં સાંભળ્યું છે કે તમે પારણા કરી પણ લીધા. અમરીશજી કે ના મહારાજ, મેં પારણા નથી કર્યા, મેં ઠાકોરજીના ચરણનો પ્રસાદ લીધો છે, મેં ભોજન કર્યું નથી. પરંતુ દુર્વાસા તો ક્રોધી હતા ને આવ્યા હતા પેલાનો નિયમ તો પરીક્ષા કરવા. ગુસ્સો આવ્યો છે, પોતાની જટાને પછાડી છે, એમાંથી કહે છે કે જ્વાલા નીકળે છે. શું નીકળે છે? જ્વાલા. પારવા માટે અમરીશજીને. પરંતુ જે ભગવાનના ભક્તો હોય ને એની રક્ષા ભગવાન કરતા હોય છે. અમરીશજીની ઉપર ઠાકોરજીનું સુદર્શન ચક્ર રક્ષા કરવા માટે ફરે છે. કોણ ફરે છે? સુદર્શન ચક્ર. જેમ અમરીશજી પાસે પેલી જ્વાલા જાય છે, સુદર્શન ચક્ર જ્વાલાને ભસ્મ કરે છે. હવે સુદર્શનજી કોની પાછળ ભાગ્યું? દુર્વાસા પાછળ. ભગવાનના ભક્તનું અપમાન કર્યું. યાદ રાખજો, ભગવાન પોતાના ભક્તનું પોતાનું અપમાન વેઠી છે, પરંતુ પોતાના ભક્તનું અપમાન કરી વેઠતા નથી. એટલે વૈષ્ણવ અપરાધ ના થવો જોઈએ. ભગવાનના ભક્તનો કદી અપરાધ કરાય નહીં. સુદર્શન ચક્ર ગયું છે દુર્વાસા મુનિની પાછળ પાછળ. તો દુર્વાસા મુનિ ભાગ્યા છે. હવે શું કરું? ગયા સીધા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે જઈને કહે છે કે હે બ્રહ્મ દેવતા, હું તમારો પૌત્ર છું. કઈ રીતે પૌત્ર? અત્રિજીજી છે. અત્રિજી એમના દીકરા છે દુર્વાસા. અને અત્રિજી દીકરા કોના છે? બ્રહ્માજીના. રાજુભાઈ, હું તમારો ખાસ પૌત્ર છું, તમે મારી રક્ષા કરો. કેમ ભાઈ, શું થયું? તારે કે મારાથી શ્રી અમરીશજીનો અપરાધ થયો અને મારી પાસે સુદર્શન ચક્ર ચાલ્યું છે. બ્રહ્માજી કહેવા લાગે, જેની પાછળ ભગવાનનું સુદર્શન હોય એની રક્ષા તો જાતે બ્રહ્મા પણ કરી શકતા નથી. બ્રહ્માજી કે જા ભાઈ, તું અહીંયાથી જા. દુર્વાસા મુનિ સીધા ભાગ્યા છે, ગયા છે કૈલાસ પર્વત ઉપર. કૈલાસ પર મહાદેવજી બેઠા છે. મહાદેવજીને જઈને કહે છે, દેવ મહાદેવ, હે મહાદેવ, હું તમારા શરણમાં આવ્યો છું અને હું તમારો જ અંશ છું, તમે મારી રક્ષા કરો. કોનાથી રક્ષા કરું? જો આ સુદર્શન મારી પાછળ આવી રહ્યું છે. મારી પાછળ કોણ છે? સુદર્શન ચક્ર છે, મારી રક્ષા કરો. મહાદેવજી કહેવા લાગે છે કે જે પણ નારાયણનો દ્રોહ કરનાર હોય છે, હું એની રક્ષા કદી કરતો. નારાયણનો જે દ્રોહી હોય, નારાયણનું જે અપમાન કરે છે, મહાદેવ કહે છે એનું કદી પણ એની રક્ષા નથી કરતો. અને રામાયણ એની સબૂતી છે. રામજી કહે છે રામેશ્વરની સ્થાપના વખતે, શિવદ્રોહી મમ દાસ કહાવા, તે નરક મેં વાસ પાવા. કીધું છે કે જે શિવજીનો દ્રોહી છે, રામજી કહે છે એનો વાસ ક્યાં થાય છે? નરકમાં. અને મહાદેવ પણ કહે છે શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુ હૃદયશ્ચ શિવ. શિવના હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં મહાદેવ પણ કહે છે જાઓ, તમારી રક્ષા હું પણ કરી શકું એમ નથી. હવે ગયા સીધા શ્રીમન નારાયણ પાસે વૈકુંઠમાં ગયા છે સીધા. અને વૈકુંઠમાં જાય છે. દુર્વાસા મુનિને આવતા જોઈ નારાયણ એમનું સ્વાગત કરે, હે મુનિ પધારો પધારો. કારણ કે નારાયણ કોણ છે? નમો બ્રહ્મણ્ય દેવાય
ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નારાયણ એ બ્રાહ્મણ્ય દેવ છે, બ્રાહ્મણોને પોતાના દેવ સમજે છે. સ્વાગત કર્યું છે દુર્વાસાજીનું, આવો આવો, પધારો પધારો, શું સેવા કરું? કહે છે મારી પાછળ તમારું સુદર્શન ચક્ર પડ્યું છે, તમે મારી રક્ષા કરો. શું અપરાધ થયો? મારાથી અંબરીશજીનો અપરાધ થયો, વૈષ્ણવ અપરાધ. શું કીધું છે? તમે તો બ્રહ્મણ્ય દેવ છો, બ્રાહ્મણોના ભક્ત છો, તમે મારી આ ચક્રથી તમે મારી રક્ષા કરો. તો કૃષ્ણ ભગવાન કહેવા લાગે છે આ મને માફ કરજો, સુદર્શન ચક્ર મારું પણ માને નહીં, મેં એને છૂટું મૂક્યું છે. જે મારા ભક્તને હેરાન કરે ને તું એને કદી જીવતું છોડીશ નહીં. આટલા નામ લીધા પછી વિષ્ણુ ભગવાન કે તમે બધું બોલ્યા પરંતુ ભક્ત વત્સલ નામ નથી બોલ્યા મારું. હા, કે હું ભક્ત વત્સલ છું, ભક્તોને અધીન રહું છું, તમે એ નામ કેમ ના બોલ્યા? બધાય નામ બોલ્યા. પણ મારા ભક્તનો અપરાધ થયો છે, હવે એ જ બચાવશે કે જેનો તમે અપરાધ કર્યો છે. તમે જાઓ સીધા પાછા દુર્વાસાજી, અંબરીશજી પાસે. દુર્વાસાજી ગયા છે. આવું ફરતા ફરતા 1 વર્ષ થયું છે. કેટલા વર્ષ થઈ ગયું? 1 વર્ષ સુધીને દુર્વાસાજી ભાગે છે, એની પાછળ સુદર્શન ચક્ર ચાલે છે. હવે આવ્યા સીધા અંબરીશજી પાસે. અંબરીશજીના પગ પકડી અને કહેવા લાગે છે કે હે અંબરીશજી, એને અંબરીશજી ક્ષત્રિય છે, પગ પકડ્યા છે ને રડવા લાગ્યા અંબરીશજી. વિચાર કરો, અપરાધ એમનો જ થયો છે છતાંય રડવા લાગ્યા. રડવાનો સમય ના આવે એની પેલા વાછરડાઓને છોડી દે. બધાય વાછરડાઓ શું પી જાય છે? દૂધ પી જાય. પેલા ગોવાળિયાઓ દૂધ કાઢવા માટે જાય ને તો ગાયનું દૂધ જ ના નીકળે, કશું નહીં. તો મનમાં થયું છે નંદ લાલાને કે નંદ મહારાજ કે છે હે ગોવાળિયાઓ દૂધનું શું કરો છો? બરોબર વેચી કાઢો છો કે શું? ચોરી કરતા ચાલુ થઈ ગયા? અરે કે ખબર નહીં મહારાજ, આ શું થયું? હવે ગાયો દૂધ નથી આપતી, હવે શું કરે? સીઆઈડી બેસાડો. કોને બેસાડો? સીઆઈડી. સવારથી લઈને 5-10 ગોવાળિયાઓને અહીં બધે ઉભા કરી દીધા. હંતે ઉભા રહેજો, શું ખેલ થાય છે તે ખબર પડે. તો જોયું છે એક દિવસ શું કરે, લાલો આવ્યો, બધાય વાછરડાઓને છોડ્યા છે. બધાય ગોવાળિયાઓ જોયા ઉભા હસ્યા કરે છે. પછી સાંજે જઈને કીધું કે જે દૂધની ચોરી કરતો હતો ને તે બીજું કોઈ ન હતું, આપણો આ કૃષ્ણ કનૈયો જ હતો. હવે લાલો ધીરે ધીરે ચાલતો થયો છે. શું થયો છે? ચાલતો. હવે મારા લાલાની ઉંમર 1.5 વર્ષની થઈ છે. લાલાના હવે પગ છે ને ધીરે ધીરે ચાલતા થયા છે. તો લાલાને થયું કે હવે માખણ ચોરી લીલા તો કરવી પડશે. તો ચોરી કરવાનો પ્રારંભ કઈ કરવાનો? પહેલા પોતાના ઘરમાં. તો પકડાઈએ તો માર ના પડે. બહાર ચોરી કરવા જઈએ પકડીએ ખોટા ગુંડર કાઢના લોકો ભેગા થઈ, એની કરતા ચોરીની પ્રારંભ ક્યાં કરવાની? જો બધાને શીખવાડું, ચોરી કરવી હોય તો પહેલા કઈ કરવાની? ઘરમાં જ કરવાની, પછી પ્રારંભ બહાર કરવાનો. કોણ કોણ ચોરી કરો છો આટલામાંથી? બધાય ચોર જ છે. જો કઠાના યજમાને તો કહી દીધું કે આ બધા ચોર જ બેઠા છે. હા, ઘરવાળાના પાકીટ કાઢી કાઢીને એવા હંટાયેલા હોય ના કરે. હોય એ બાજુ જાય બરાબર, હિસાબ નથી કોઈ ગાપસી મારી દે. તો લાલાને થયું કે આપણે ચોરીનો પ્રારંભ ક્યાંથી કરીએ? આપણા ઘરેથી જ કરીએ. તો એક દિવસ લાલો શું કરે, યશોદાજી બહાર ગયા છે. તો લાલાને થયું કે ચાલો ને આપણી ઘેરથી. તો એક નાના રૂમમાં છે ને પેલી ડોશીઓ વખતની ગોળીઓ મૂકી હશે. લાલો એ બાજુ જઈને ભરેલો ધીરે અને લાલાએ ધીરે રહીને માખણમાં હાથ નાખ્યો છે. લાલો ખાવા લાગ્યો છે. ખાતા ખાતા એકદમ પાછળ જોવા ગયો કે કોઈ છે નહીં ને. જોવે છે તો પાછળ જોઈને એકદમ ચોંકી ગયો. શું જોવે છે? કે એક સુંદર અરીસા જેવું કંઈક હશે, એની અંદર લાલાને પોતાનું મુખ દેખાયું. તો લાલો પોતાની જાતને જ જોઈને ચોંક્યો. હવે જોવે છે તો એના મોઢા પર શું હતું? કોના મોઢા પર? અરીસામાં જેને જોવે છે તો એના મોઢા પર. તો પાછળ જોવે છે, જોઈને કેવા લાગ્યો, લા અહીં શું કરે? ચોરી કરવા આવ્યો મારી ઘેર? કોને કે છે? પોતાના જ પ્રતિબિંબને કે છે ચોરી કરવા આવ્યો છે. અમને મારી મમ્મીને કહી દઈશ તારું મેં તો બહુ મારશે મારી મમ્મી. નથી છોકરાઓ કે તમારી મમ્મીને કહી દઈશ, અમને યશોદા મૈયાને કહી દઈશ. પ્રતિબિંબને કે જો સારું, જો હવે તે ખાધું જ છે ને તો જો હું તને કહું,
હવે હું પણ ખાઈશ અને તું પણ ખાજે. હું કોઈને નહીં કહું અને ચોરનો ભાઈ ચોર. તો શું કરે લાલો? અંદર હઠ નાખે છે, માખણ જાતે ખાય અને પછી પેલું પ્રતિબિંબને ચોંટાડે તું ખા. આ બધી લીલા કોણ જોવે? ઉભા ઉભા માતા યશોદા. કેટલો આનંદ થાય. તમારી ઘેર નાનું બાળકો હોય ને આવું બધું કરતું હોય તો તમને કેટલી મજા કાલી કાલી ભાષામાં. તો આ તો લાલો જગન્નાથ આપણો જ્યારે બાળક બને તો કેવી કેવી લીલાઓ કરતો હશે. પ્રતિબિંબને જમારે જાતે ખાય. માં આવી છે લાલાને કે વઢિયા નહીં, હા જો યા શીખો, યશોદા માતા પાસેથી શીખો. આવીને લાલાને ગળક્યું નથી કર્યું. લાલાને આવીને પૂછે, બેટા આ શું કરે છે બેટા તું? આ શું કરે? લાલો કે માતા, ઓ માતા, આ તે મને જે કરું પહેરાવ્યું છે ને, આ સોના ચાંદીનું મને ગરમ ગરમ બહુ લાગતું. બોલો કેટલો જૂઠો. આ સોનાનું પહેરો તે ગરમ લાગે કે ઠંડુ લાગે? આ તે કડું પહેરાવ્યું છે ને પર હીરામાં ને જડિયા છે, મને ગરમ લાગતા ને મમ્મીએ, એટલે મેં છે ને એને માખણમાં બોર દીધું. તો પછી આ મોઢા પર કઈ રીતે આવ્યો? તાર કે છે માતા માતા હવે હું એમ કરું અંદર નાખ્યું અને મારા મોઢા પર એક કીડી ચડી ગઈ છે. હવે કીડી મોઢા પર ચાલતી હતી તો મેં ધીરે એમ ખસેડવા ગયો ને તો મારા મોઢા ઉપર માખણ લાગી ગઈ. બેટા આ કરજો. મારા લાલાએ આ કર્યું તો આખું મોઢું માખણ માખણ. તો બેટા મોઢા કીધે ગયું? કારણ કે મૈયા એ મોઢા પર એમ કરતો હતો તે સેજ જીભ ઉપર લાગ્યું ને તો મને બહુ સરસ લાગ્યું એટલે મેં હાથ મોઢામાં નાખી દીધો. મમ્મી પણ કે મૈયા મોરી मैं नहीं माखन खायो, सुन मैया मोरी मैं नहीं माखन खायो. અને લાલાને જેટલું મનાવતા આવડે એટલું બીજા કોઈને. માં તો બહુ ખુશ થયા. માએ લાલાને પોતાના હૃદય સરખો ચાપી દીધો. એ આવું બધું એક ગોપી જોયા કરતી હતી. ગોપી કે આ લાલો જે માખણ ચોરી નવી લીલા એની ઘેર કરી છે એ મારી ઘેર કરે તો કેટલો આનંદ થાય. મને પણ આ સુખ મળે ને. તમારી ઘેર કોઈ આવીને માખણ ચોરી કરવા લાલો આવે તો ગમે કે ના ગમે? ઠાકોરજી તમે ચોરનું રૂપ લેજો આવે અને એમની ઘેર જે પૈસા હોય દાગીના હોય. તમે તો કીધું કે ગમે ગમે એવો ચોર આવે તો માખણ ચોર. બેનો કેટલા હોશિયાર ઠાકોરજી. માખણ કોઈ દિવસ બનાવતા નથી એટલે એની ચોરી થવાની નથી. પેલી ગોપી કે છે મારી ઘેર લાલો આવે અને આ લીલા કરે તો કેટલો આનંદ થાય. લાલો છે ને તમે બોલો છે એ સાંભળે છે અને તમારા મનનું સાંભળે છે, અંદરનું સાંભળે અને બહારનું સાંભળે. મારો મનમોહન પેલી ગોપીના મનની વાત સાંભળી ગયો છે. તો લાલાને થયું ગોપીની મનની ઈચ્છા મારે પૂરી. તો લાલાએ છે ને ઇમરજન્સી મીટિંગ બોલાવી ગોકુળમાં. એના જેટલા સખા હતા, જેટલા મિત્રો હતા, બધાને કે ચાલો હવે આપણે એક સુંદર મંડળી બનાવી છે, ચોર મંડળી. શું બનાવી છે? ચોર મંડળી બનાવી છે. ચોર મંડળીનું નામ પાડવામાં આવ્યું છે. આપણી કોથળી પર શું નામ લખ્યું છે? એક સરસ મજાની મંડળી. RN સિલેક્શન ચોર મંડળી. જેટલા ગ્રાહકો આવે બધાને લૂંટી કાઢો. રાજુભાઈ જેટલા ગ્રાહકો આવે છે બધા ચોર મંડળીની અંદર પ્રમુખ ઉપપ્રમુખ જલાભાઈ દેખાય. એક ચોર મંડળી બનાવી છે, માખણ ચોરી સહકારી મંડળી લિમિટેડ. ચોર મંડળી બનાવી છે મારા ઠાકોરજીએ. અને બધા છોકરાઓ હતા ગોકુળના, બધાને એની અંદર બોલાવ્યા છે. પરંતુ મંડળી બને એમાં તો હોય ને પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, મંત્રી હોય, સભ્ય હોય, આવા બધા. પરંતુ લાલો કેટલો હોશિયાર. બધા હોદ્દા પોતાની પાસે, કોઈને નિર્ણય કરાવવાનો કોઈ અધિકાર નહીં. બધું એક તેજ થાય, બીજા કોઈનું જરાય ચાલે નહીં. તો હવે ચોરી કરવાનું નક્કી થયું. કોની ઘેર કરીશું? તો નક્કી કરે છે એક ટપુડિયો ઉભો હતો કે છે તારી માં કહેતી હતી તારી માં બહુ ફરિયાદો કરવા આવે મારી ઘેર, તો ચાલ પહેલું ઉદ્ઘાટન તારી ઘેરથી જ કરીએ. કીધું છે કે જો કાલે બપોરે છોકરાને પૂછે બેટા તારી મમ્મી કેટલા વાગે આરામ કરતા? કે 12 વાગે હોઈ જાય છે પરવારે. એવું છે? ઓકે, પ્લાનિંગ કર્યો છે. હવે જો જેની ઘેર ચોરી કરવા જાય ને એનો છોકરો હોય મેં પાછો હોય જ ચોર. બધાની
ચોર મંડળી. લાલા સમય થયો 12 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 5:30 જેવા થયા છે. કે છે કે હવે 12 વાગ્યો છે ને, હવે તારી માં સુઈ ગઈ હશે તાર કે હા ચાલો તો. પણ જો એક મંત્ર આપું છું, ચોરી કરવા જાવ તો બોલવાનું કફલમ. શું બોલવાનું? કફલમ. એટલે હવે ચોરી કરવા જાઓ અને આ મંત્ર બોલો ને તો કદી પકડાવાય નહીં, આવું કૃષ્ણ ભગવાન કહે છે. તમે બહેનો નહીં, તમારે કોઈ વખત ગાપચી મારવી હોય તો શું બોલવાનું? બોલો મોટેથી. જો એટલે ગાપચી તો મારવી જ છે. મંત્ર શીખી લીધો છે. ધ્રુટીબેન તમે ના શીખશો અંદરથી, એ તો મને તકલીફ પડે. બધા શીખે પણ તમે ના શીખશો. કફલમ. લાલો શું કે છે? કફલમ કફલમ કફલમ. આવું બોલતા બોલતા જવાનું. તો હવે આખી મંત્રી આવી પેલા ઘરની બહાર. લાલાએ કીધું ચાલો મંત્ર ચાલુ કરો. તો બધાએ તો બૂમો પાડી કફલમ કફલમ. અલા મોટેથી નહીં બોલવાનું, મનને બોલવાનું. ચોરી કરતા પહેલા પકડી જવાશે. આ તો મનમાં બોલવાનું. બધાએ જપ ચાલુ કર્યા છે. ઘરમાં બેઠા છે. હવે એક જણે કીધું જા બધા રૂમ જઈને જોઈ લે, કોઈ જાગતું નથી ને. કમલા રેકી તો કરવી જ પડે રાજુ કાકા. રેકી કર્યા વગર ચોરી કરવા જવાય નહીં. બધાએ ઊંઘે છે. લાલાએ ચોર મંડળી બનાવી છે. બધાએ ઘરમાં બેઠા છે. પણ ગોપીને ખબર હતી કે લાલો મારી ઘેર આવશે. તો એને માટી જે હતી ને માખણ ભરેલી તે ઊંચી લટકાવી દીધી. જોઉં છું કેવો ચોરી કરે છે. કારણ કે લાલો તો જો 1.5-2 વર્ષનો નાનો જ છે, હજુ મોટો થયો નથી. લાલાએ પેલાને કીધું ઓ ટપુરા તારી માએ તો એટલે ઊંચે લટકાવી દીધું કે તું ચિંતા ના કર, હું ઘોડી બનું જ કે ટેબલ. 4 પગે ઊભો થયો. ચાલ મારી ઉપર ચડી જા. હવે લાલો ટપુરાની ઉપર ચડ્યો છે અને એ વાટકીની અંદર જે માખણ છે ને હાથ અંદર નાખ્યો છે. માખણ ખાધું. આંખો બંધ કરો બધાય. હવે જેની હાથે ઉભેલા જે બધા ગોવાર છે ને નાના નાના ગોપાલો, એ આપણે બનવાનું છે. બધા આંખો બંધ કરો. જો તમને હું સુખ આપું છું. બધા એ લીલાની અંદર ઉભા થાવ. લાલાની આજુબાજુ બધા ઉભા રહો. ઉભા છે કે નહીં? લાલો દેખાય છે? હા, અવાજ આવતો નથી? હા, લાલો વચ્ચે ઉભો છે. આપણે બધા લાલાની આજુબાજુ ઉભા છે. હવે લાલો શું કરે જુઓ, દર્શન થશે જ. લાલો ધીરે રહી અને એ માટકીની અંદર હાથ નાખ્યો છે. લાલાએ માખણ લીધું છે. લાલાએ માખણ ખાધું છે અને નીચે ઉભેલા તમે બધા છે ને તમને સહેજ ખબર આપી છે. મોરું ખોલો ચાલો, મારો લાલો માખણ આપે છે. આહા, લાલો માખણ લે છે, જાતે ખાય છે અને પછી આજુબાજુ ઉભેલા ગોવાળિયાઓ એટલે તમે બધા એક ગોવાળિયાને પોતાના મુખમાંથી 18 અમૃત આપે છે. બધાય ગોવારોને પેટ ભરી લાલો પોતાનું એઠું માખણ પોતાનો પ્રસાદ બધાઈને આપે છે. સ્વર્ગનું સુખ પણ આની સામે છે ને ઓછું પર. લાલાએ બધાઈને માખણ આપ્યું છે. બધાયનું પેટ ભર્યું છે. બધાયનું પેટ ભર્યું. લાલો કે છે પેટ ભરાઈ ગયું. હા, હવે જેટલા વાંદરાઓ આજુબાજુ આવ્યા બધાય વાંદરાઓને ખવડાવ્યું છે. અને વાંદરાઓનું પણ પેટ ભર્યું. પછી જેટલી માટલીમાં ભરેલા હતા માખણ બધાયને તોડી નાખી છે. ખોલો જો આંખો આવે. માખણ ખાવા મળ્યું કે ના મળ્યું? હા, મળ્યું કે ના મળ્યું? જો જે લીલામાં ઉતર્યા હશો એને માખણ ખાવા મળે જ છે. લાલાના દર્શન થાય જ છે. ત્યારે લીલામાં તમારે જવું. લાલાએ બધા એને પેટ ભરીને જમાડ્યા. પેલી ગોપી જોઈ ગઈ, જાગતી જતી પણ સુવાના ખાલી નાટક આવી છે ને લાલાનો હાથ પકડી લીધો છે. ચાલ ચોર, તારી માં બહુ સહકારી કરે છે ને આજે પકડાવું છું. આજે જોઉં છું કે કેવો બચે છે. લાલાનો હાથ પકડી અને પેલી ગોપી ખેંચી લઈ ગઈ. ચાલ આજે તને ને તારી મમ્મી બહુ બૂમો પાડે છે તારી માં કે અમારો લાલો તો બહુ ડાયો છે ને લાલો તો આમ છે. લાલો આજે બતાવી દો કે લાલો કેવો છે. ગયા છે, લાલાનો હાથ પકડી ગોપી લઈ ગઈ. હવે કરવું એવું કે 4 રસ્તા આવ્યા. શું આવ્યા? 4 રસ્તા. ચોતરો કહીએ ને, બધાય બેસતા હોય. ચકલા બે ખાવાનું કઈ મળે? ચકલા પર જ જોજો. લારીઓ કઈ ઊભી હોય? જઈ આપણે પેલા ઉવારા ઉતારી મૂકવા જઈએ
હવે તૈયાર કરી હા પેલો ભૂતોય ખાતો હોય ને પેલા હોય મસાલા મરી નાખતા હોય એટલે રમજો હા લાલાનો હાથ પકડ્યો છે 4 રસ્તા આવ્યા છે હવે જે પેલી ગોપીનો હાથ પકડ્યો છે એના સસરા ત્યાં બેઠા હતા હવે કુદરતનું હું કરું કે લાલાએ પ્રેરણા કરી હશે કે ગોપી તઈની જતી હતી એવામાં જ એના સસરાએ ખોખારો ખાધો એવામાં પેલી ગોપીને થયું કે મારા સસરા છે એટલે લાલાનો હાથ પડતો મૂકી અને માથા ઉપર પેલો ઘૂંઘટ નાખવા ગઈ એવામાં લાલાએ ખેલ કર્યો પોતાનો હાથ ખસેડીને એના છોકરાનો જ હાથ એના હાથમાં આપી દીધો પ્રમુખ છટકી ગયા અને સભ્ય આજે આવું જ થાય ગોટારા પ્રમુખ કરે અને ભેરવે જાય બિચારા સભ્યો તમે સહકારી મંડળીઓ જોઈએ જ હશે હા બેંકોની અંદર બધા ગોટારા બહુ કરે અમને બહુ મોટું કૌભાંડ ભરાયું છે રાજુ કાકા આવું જ થાય કે પછી શેઠ બાર હોય અને પછી નીચે બધા સભ્યો કરી નાખે શેઠ કેમેરા મેં જોવે શેઠ પેલી ગોપી પોતાના છોકરાનો હાથ લઈ અને આવી છે અને માતા યશોદાના ઘરની બહાર આવી અને બૂમો પાડવા લાગી હે યશોદાજી બહાર આવો હે યશોદાજી બહાર આવો જો તમે બહુ કહો છો કે મારો લાલો બહુ ડાયો છે જુઓ હવે લાલો કેટલો હોશિયાર હાથ છૂટ્યો ને ભાગતો ગયો ને જઈને ઊંઘી ગયો શાંતિથી બારીમાંથી કૂદીને દરવાજાથી તો ના જવાય ને તો પાછું મમ્મી જોઈ લે બારીમાંથી જઈને લાલો શાંતિથી ઊંઘી ગયો છે યશોદાજી બહાર આવ્યા શું છે આટલી બધી કમ બૂમો પાડો છો તારે કે જો આ તમારો લાલો જો આજે રંગે હાથ પકડ્યો છે જો આખું મોર માખણ મારી ઘેર કેટલો પગાર કર્યો છે જુઓ યશોદાજી કે અરી તું જોતો ખરી કોનો હાથ પકડ્યો છે પેલી વરીન જોવે ઓ ટપુડા તું કઈથી કારણ કે મમ્મી પ્રમુખ વચ્ચેની છટકી ગયા મને ઝંડો ચલાવી દીધો એવામાં લાલો ઘરમાંથી આવ્યો આંખો ચોરતો હા નાટકબાજી 1 નંબર આમ આંખો ચોરતો માતા આ બધું શું ચાલે છે દેખાતું નહીં હરતું ગમે તું ઉઠ્યો મમ્મી આ બધી હોની ઢમલ છે આ ચોર આવું કે છે જેને આ ચોરી કરી એ બહાર આવીને શું કે છે આ બધી મારી ઘેર આવી કે કોઈ આવવા નહીં આવી રીતે જાઓ ભાઈ અમે તો બધા હવે સીધા સાદા લોકો છે મારી ઘેર કોઈ આવવાનું રાજુભાઈ કોઈ દિવસ ફરિયાદ આવી છે આવી અમનની કે તમારો છોકરો બહુ હેરાન કરે આવી કોઈ દિવસ હા બોલો આપણા છોકરા તો બોડાયા કે આપણી ઘેર બગાડ કરે અમારો લાલો તો ઘેર જઈને બગાડ કર્યા છે હવો કૃષ્ણ એક પછી એક મારા લાલાની એટલી બધી લીલાઓ છે આગળ જતા મારા ઠાકોરજી દામોદર લીલા આવે છે ખૂબ જ સુંદર દામોદર લીલા એક દિવસ યશોદાજી બેઠા હતા લાલો આવ્યો અને માતા યશોદાના ખોરામાં આવીને બેસી ગયો અને લાલો કે મૈયા મને કેટલો પ્રેમ કરે છે તો મૈયા કે છે બેટા જગતમાં જો કોઈ મને વહાલું હોય ને તો એટલું જ છે તારા સિવાય બીજું મને કોઈ ગમતું નથી ખરેખર મૈયા લાલો તો બહુ ખુશ થાય મૈયા મને ભૂખ લાગી છે શું કે છે લાલો મને 3 વર્ષ અને 2 મહિનાનો થયો છે કેટલા આ લાલાની લીલા 3 વર્ષ અને 2 મહિનાની છે ખોરામાં બેસે છે માં મને ભૂખ લાગી છે સ્તનપાન કરે શું કરે છે કેટલા વર્ષનો છે લાલો 3 વર્ષ ને 2 મહિનાનો લાલો હજી માનું દૂધ પીએ છે રાજુ કાકા અને આજે આપણે માઓ શું કહીએ છીએ 1 વર્ષ હોય એને નથી આપણે પેટ ભરીને જમાડતા માનું દૂધ એની માટે અમૃત છે શું છે અમૃત છે હવે તો ડોક્ટરે પાવડર લખી આપ્યા જાઓ પીવરાવી દો ભેગું કરી નહીં મારા માતાજીના ફુવા માતાજી અંદર ગયા છે 5 વર્ષ સુધી મારું દૂધ પીધું છે કેટલી વર્ષે 5 વર્ષનું બાળક રાજુ કાકા કેટલું મોટું હોય 5 વર્ષના બાળક 5 વર્ષના થયા ત્યાર સુધી માનું દૂધ પીધું બોલો ઘણા બહેનો કે મને તો શરમ આવે કે છોકરા દૂધ પીવાની આની શરમ આવે યશોદા માતાની આ 80-85 વર્ષની ઉંમર છે તો એ લાલા માટે જાતે માખણ બનાવે છે ભોજન બનાવવાનું હોય તો જાતે બનાવે છે આટલામાંથી 80 વર્ષના કોણ છે કોઈ 80 વર્ષના બોલો કોઈ નથી હા
હા મારી બા છે. હાલા એ મારી બા ખરેખર યશોદા આજે રાજુ કાકા આજે હોય જાતે પોતાનું બધું જાતે કરે યાર. મારી માતાજી કપડાં ધોવે, મારા વાઈફ ધોવે ના ગમે, મશીન ધોવે તે ના ગમે, મશીન લાવ્યો તો વોશિંગ મશીન પડ્યું બગડી ગયું બોલો વાપર્યા વગર. મારી બા આજે હોય કેટલી વર્ષ છે બા તારી? 91 બોલો 91. પોતાના કપડાં જાતે ધોવે છે. ના વહુને ધોયેલા ગમતા જ નથી.